સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસની મોટી કાર્યવાહી ₹35,000ના ગાંજાનો જથ્થો ઝડપાયો, એક આરોપી જેલ હવાલે। સાબરકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોનું દૂષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે ઈડર પોલીસે આ દૂષણને ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવી છે। સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસે મોટી સફળતા મેળવી છે। ઈડરના ઢીચણિયા ગામમાં એક મકાનમાંથી લીલા ગાંજાના છોડનું વાવેતર પકડી પાડવામાં આવ્યું છે। પોલીસને મળેલ ગુપ્ત માહિતી આધારે ઢીચણિયા ગામના એક મકાનની ખુલ્લી જગ્યામાં વાળની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તાત્કાલિક દરોડા પાડી ત્યાંથી 10 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા। આ છોડનું વજન 3.5 કિલોગ્રામથી વધુ હતું, જેની બજાર કિંમત ₹35,000 કરતાં પણ વધારે આંકવામાં આવી છે। આ મામલે પોલીસે દિલીપ કાળા નીનામા નામના આરોપીની ધરપકડ કરી છે। આ આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C અને 20A(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ જિલ્લામાં ચરસ ગાંજાના વેપાર સામે ચાલી રહેલી પોલીસની કાર્યવાહીને વધુ વેગ આપ્યો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।